દેખો ભાઈઓ, બહાર ડીજે વાગે કે શું વાગે મને ખબર નહીં, બરાબર. હું બી મારા ભાણમાં જ છું, થોડા ઘણા સમજી શકો તમે. તો વાત એટલી જ છે કે ભાઈ આ કોને નિયમ બનાવ્યો આવો બધો કે તમે જન્મ્યા છો, માની લો કે ચલો તમને સ્ટાર્ટિંગથી સમજાવું. ફોન સાઈડમાં મૂકી દઉં, મારો ફોન ક્યાં મૂકું, ફોન અહીંયા મૂકી દઉં. ચલો કે ભાઈ તમે જન્મ્યા છો, બરાબર, બધું જ સાચી વાત, બધું જ સાચી વાત. પણ એમ કહું કે આ કોને નિયમ બનાવ્યો કે તમારે આગળની પેઢીનું વિચારવાનું જ? તમે આગળની પેઢીનું વિચારવા માટે તમે આજે કેટલી મોજ કાપો છો, મને એ તો જણાવો. એટલે આમ આવી ગયું મોજ કાપો કે નહીં કાપતા. તમે માની લો કે તમે જન્મ્યા, બચ્ચું જન્મ્યું, બચ્ચાના 2-3 વર્ષ બધાએ પ્રેમ કર્યો, આખા પરિવારે, સમાજે બધાએ પ્રેમ કર્યો. આખો સમાજ આવી ગયો. પર્સનલી સમાજ નહીં કહેતો, પટેલ સમાજ, રાજપૂત સમાજ, હરિજન સમાજ કે વાઘરી સમાજ કે કોઈ સમાજની નામ નહીં લેતો હું. દરેક લોકો પોતાની રીતે એમના છોકરાને તો મોટા કરવાના જ છે, નો ડાઉટ. બહુ પ્રેમ આપશે, બહુ મતલબ એને વાલ આપશે. પણ એ છોકરાને શું કરશો, જન્મશે એવું 4-5 વર્ષનું થશે, જુનિયર કેજી, જુનિયર કેજી, 1 થી 12, કોલેજ, 17 વર્ષનો થઈ ગયો છોકરો, તમે બી ઉંમરલાયક થઈ ગયા. મૂળ તો આ શું છે, એક જાતનું શું છે આ, એક જાતનો સમજો છો સેલ્ફ. મારે જ કહેવું પડશે તમને, તમે જાતે નહીં સમજી શકો. તમે તમારા પોતાના માટે વિચારો છો કેમ કે આને મેં પેદા કર્યું છે, આને મેં મોટું કર્યું છે, તો હવે આગળ જતાં પોષણનું મારાથી કામ નહીં થાય ને, આ જ કરશે બધું. અહીં સક્ષમ નથી. માની લો કે કોઈ વિકલાંગ છે, કોઈ કુદરતી રીતે નબળું છે, મારા જેવો સક્ષમ બી છે પણ અવરા રવાડે ચડી ગયો. મારા જેવો સક્ષમ માણસ બી હશે કે કમ્પ્લેટ, ચલો ભાઈ 30 વર્ષનો થઈ ગયો હું, મારો કોઈ ગવર્મેન્ટ જોબ નહીં ભાઈ, મારો કોઈ ગવર્મેન્ટ જોબ નથી, કંઈ નથી, બરાબર. હા, વેલ એજ્યુકેટેડ છું, વેલ ભણેલો છું, આઈ કેન સ્પીક ઇન ઇંગ્લિશ, આઈ કેન અન્ડરસ્ટેન્ડ એન્ડ રિયલી I will try to understood you in English. સોરી, માફ કરજો, થોડું અંગ્રેજી થોડું આડું અવરું થઈ ગયું હોય તો વાંધો નહીં, થોડો નશામાં છું એટલે. પણ મારો કહેવાનો એટલો જ ભાવાર્થ છે ભાઈ કે માની લો કે તમે કોઈ નાના એવા કાસ્ટમાં જન્મ્યા છો, કોઈ નીચી કાસ્ટમાં, કોઈ સારી કાસ્ટમાં નહીં, નીચી કાસ્ટમાં, કોઈ નાના ઘરમાં જન્મ્યા છો. આખી જિંદગી હરીફાઈ જ કરવાની પૈસા માટે, યા પછી ફલાની ડીકની કોઈ બી પ્રગતિ કરવાની. માની લો કે કરોડપતિ બી સુખી નથી, હશે નો ડાઉટ. 100% 50% લોકો તો સુખી જ હશે પૈસા બાબતે. પૈસો જ એવરીથિંગ છે, બરાબર. તો પછી આ બધું શું કરવા બનાવ્યું? સમાજ. આ બધું શું કરવા બનાવ્યું? સમાજ, લાયકાત, ઇજ્જત. શું કરવા બનાવ્યું ભાઈ? મને તો એવું જ લાગે છે કે આ બધું મેન્યુફેક્ચરિંગ જ છે એક જાતનું, કે ભાઈ તમે જન્મ્યા છો, તમારે લગ્ન કરવાના છે, તમારે બચ્ચું પેદા કરવાનું છે, તો જ તમારું સમાજમાં નામ છે. એવું નહીં કે મારા લગ્ન નહીં થયા એટલે આ બધી વાત કરું છું. હો ભાઈ, મારું ડિવાઇસ છે ને 2-3 મિનિટે બંધ થઈ જાય એટલે મારા વચ્ચે આંગળી કરવી પડે. એવી જ રીતે છે ને, સમજી ગયા ને તમે? આ નિયમો બધા બનાવ્યા કોને? નિર્દોષ સવાલ છે મારો, નિર્દોષ.
તમે 7 પેઢીનું વિચારવા આવ્યા છો કે તમારું જીવન જીવવા આવ્યા છો? માની લો કે ભાઈ તમે 7 પેઢીનું જ વિચારવા આવ્યા છો, તો તમે પહેલી તો વાત એ કે ભાઈ તમે 1 થી 7 વર્ષ સુધી તો અત્યારે તો 7મા ધોરણથી પહેલામાં મળે છે, પણ અમારા જેવા જે 95માં જન્મેલા છે એમને પૂછો, મીણબત્તી લઈને બેન્ચ જ ભણેલા હશે ઘણા બધા મારા જેવા. 10મામાં સારા એવા પર્સન્ટેજ બી હશે, 12મામાં બી સારા એવા હશે. કયો સમાજ હાથ પકડે? તમે સમાજના દરે કંઈ કરતા નથી. કોઈ સમાજ ઉપર મારો ભાઈ પર્સનલી આરોપ નહીં, મેં પહેલાંય વિડીયોમાં જણાવ્યું ને અત્યારે બી જણાવું છું, મારે કોઈ જ સમાજ જોડે કોઈ જ દુશ્મની નથી. પણ તમે માણસ છો, ખાલી હું એટલું કહેવા માંગુ છું ભાઈ, તમે માણસ છો. બિંદાસ જીવો. જીવનનું કોઈ નક્કી નહીં, 35 વર્ષે બી પતી જાય, 40 વર્ષે બી પતી જાય. કોઈ સારા કરમવાળા હશે કે જેના વધારે ભોગવવાનું લખ્યું હશે ને એ 100 વર્ષ જીવે. જે લોકો પોતાના જ લોકોના મોત પોતાની નજરે જોવે એ લોકોને ભગવાન 100 નહીં, હું તો કોઈ 150 વર્ષ આયુષ્ય આપે, હું તો કોઈ 1500 વર્ષ આપે. પેઢીઓની પેઢીઓ એમની સામે મળતી જોવે. હું ખાલી એટલું કહેવા માંગુ છું કે શાંતિથી જીવો ભાઈ, ઓછું જીવો, સારું જીવો, પોતાની માટે જીવો. રહી વાત પરિવારની, તો તમારે કમાઈને આપવાનું જ છે, નો ડાઉટ. મા બાપ છે તો મા બાપનું પૂરું કરવાનું જ છે, એ કરવાનું જ છે, કોઈ છૂટકો નહીં. જન્મ લઈ લીધો છે, ચાલવું તો પડશે. પણ આ બધા વચ્ચે તમારા મોજ શોખ બી ચાલુ રાખો. તમને જે ગમે છે એ કરો. કે લગ્ન નહીં થતા, ફલાણું નહીં થતું, સારા માર્ક્સ નહીં આવ્યા, આની માટે સુસાઇડ ના કરશો. રિઝલ્ટ આવે ના આવે, જીવો, પ્રયત્ન કરતા રહો. આટલું જ કહેવાનું છે RCV ચિરાગનું. જય માતાજી, જય હિન્દ, જય ભારત.